આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હેલો, હા બોલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું તમે તો વિડીયો બહુ જોરદાર બનાવો છો સર? ટ્રેન્ડ થઈ ગયો છે યાર. હું વાત છે? સાચી વસ્તુ હું દેખું છું, તમારા સબસ્ક્રાઇબ કરેલું છે તમારું. હે હે. હા, આની અંદર તમે વોટ્સએપ પર મૂકો છો ને, હા તો ડાયરેક્ટ કરું એટલે તમારું ખુલી જ જાય. હા બરાબર. હા પણ અમુક લખો છો, પણ જોરદાર લખો છો અમુક વસ્તુ. હે હે. આ બેન ને કે ભાઈ મળતું નતું, પણ જો હેલ્પ દેખો. પણ મારું ભણાવું તો આવું ના લખતા હો. હે હે. ના, શીખવું જોઈએ મારું હા સાહેબ. હા. મેં તમારે મેં આ મારું સાહેબ ને મેં કેમ ફોન નથી ઉઠાવતા? મેં મારાથી નારાજ થઈ ગયા છે શું? મેં ના ના, એ મારા ફોન જેટલા આવતા હોય ને, એટલે ક્યારેક એવું થતું હોય. બીજું કઈ છે નહીં. એવું છે? શું શું કરો છો મારું સાહેબ? બીજું કઈ તમે ધંધો ધંધો શું કરો છો? ના, બિલકુલ કોઈ ધંધો નહીં. રિટાયર્ડ. તો ઘર ખર્ચ તો કાઢવો પડે કે ના કાઢવો પડે? ઘર ખર્ચ પેન્શન આવે ને. અચ્છા, શેમાં જોબ હતી સર? હું મામલતદારમાંથી રિટાયર્ડ થયો. મામલતદાર હતા એમ? ક્યાં ગાડી? તો જરૂર ન પડે ને. ના બાબરા. એટલે ક્યાં ગાડી બાબરા. મામલતદાર? હે, બાબરા. એ કઈ આવ્યું પાછું? અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. એવું? તો આ કઈ રીતે સર તમારે માઇન્ડ આવ્યું કે હાલું આ કરવું જોઈએ? ના, જરૂર છે. ઘણા બધા માણસો ઘણાની જરૂર છે. આ તો દેખો, મને તમારો રેફર તો અમારે કિરીટદાસ ચાલ્યો, કે પછી વચ્ચે તમે ફોન જ નતો ઉઠાવતા, એટલે પછી કઈક ને કઈક હશે ભાવેશ પ્રોબ્લેમ. બાકી થશે, કરે જ છે. એટલે પછી મેં તો ચાલો, પછી તમારા આ ચાલુ થયું બધું એટલે ખબર પડી ગઈ. મેં તો ચાલો રિંગ મારવા દો. હા બરાબર. પછી આ તો હવે તમે આ ખાલી એક જ વાર ફોન નતો ઉઠાયો. મેં તો કઈક કામમાં હશે, પણ હવે તો મેં તો મારો નંબર સેવ કરી દીધો હશે એટલે ખબર પડી ગઈ હશે. એટલે મેં તો કદાચ ટાઈમ હશે તો રિંગ તો આવશે જ, એટલો તો વિશ્વાસ તો છે જ એમ. પણ મેં તો લાવો, મેં તો હમણાં મને ટાઈમ મળ્યો, મેં તો લાવો, મેં તો મારું સાહેબ ને રિંગ મારું. મેં તો એટલા માટે રિંગ મારી મેં તમારે. બરાબર. એટલા માટે. શું સાહેબ, હું કહું હવે, પછી મારો ભણાવશો કે નહીં ભણાવશો વિડીયો? તમારો બનાવીને એમ હું હતું. તો મેં તમારે કારનું મેં વોટ્સઅપ બી કરી દીધું, મહિનો બી થઈ ગયો. પછી મારો તમારા વોટ્સઅપ મારો ફોટો ખરો ને, એ બી મેં તમારે કરેલો હતો. બધી ડિટેલ તમે કહેતા હોય તો પાછી આલું. તમે કોઈ એમ ગયા વખતે કીધું હતું કે ના ભાવે જરૂર નથી, મેં લખી દીધી, કઈક એવું કહેતા હતા. એવું? એક મિનિટ ચાલુ એવું? રાખો. આપણે તમારો વોટ્સએપ નંબર જ છે ને? હા, વોટ્સઅપ નંબર હમણાં જ સર્ચ કર દો. એક જ મિનિટ. હમણાં આમાં હું જોઈશ ને, એટલે ઓટોમેટિક જો વિગત લેવાઈ ગઈ છે ને તોય આવી જાય, નહીં લેવાની હશે તોય આવી જાય. બરાબર. ઓહો યાર, તમે તો ગજબ શીખેલા છો. બધું જ આવે. બધું જ આવી જાય. હા. બોલો તો, નંબર બોલો તો. 96 070 96 070 96 733. 733. 96 070 96 733. 733 ને? હા, 33 733. હા. એક જ મિનિટ. 96 070 અને 96 733. હા, બરોબર. આમાં તમારું વોટ્સએપ નથી દેખાડતું. વોટ્સઅપ આખી દુનિયા ચલાવે છે, બધું ચલાવડું. પ્રેસ કરો. 96 070 96 733. 96 017 લખ્યું તો ઈ જ છે, પણ સર્ચ નો થયું. ઘણી વાર શું છે કે તમારી સાથે વાત ચાલુ હોય ને તો તમારું નેટ નો આમાં હોય ને તો પણ ન આવતો હોય, એવું પણ બને એમ. ના, બાકી તમે ફોટો બી લઈ લીધેલો છે, કીધું બી કે આવી બી ગયું છે, બધી ડિટેલ બી આલી. આ તો જો તમારે એવું કર્યું, જો મિસયુઝ એવું હોય તો તમે આલે તો હું બધું વોટ્સઅપ કરી આલું. મારું નામ જે કઈ બી જો તમારી પાસે હોય તો હોય. આ તો તમે મેસેજ કરો તો ખબર પડે. આવી ગયું. ચાલો, આવી ગયું. આવી ગયું? લેટ આવ્યું પણ આવી ગયું. કઈ વાંધો નહીં. એટલે શું છે, બધી ડિટેલ્સ આવી ગઈ ને? ના, બીકોમ કરેલું. નથી ડિટેલ. હાલો, તમારી ડિટેલ લખાવો. ચાલો. નામ ભાવેશ તમારું? નામ? ભાવેશ કુમાર ગિરીશભાઈ પંચાલ. ભાવેશ કુમાર ગિરીશભાઈ ગિરીશભાઈ પંચાલ. રહેવાનું ક્યાં તમારું?
દાહોદ એટલે આખું એડ્રેસ લખવું પડશે કે ખાલી ના દાહોદ જ કાંઈ લખવું? જરૂર નથી, ખાલી દાહોદ કરી નાખીએ. દાહોદ દાહોદ. કામ શું કરો છો? કામ અત્યારે પેલી બીકોમ થયેલું છું, નોકરી ચાલે છે. એમાં હે એમાં ફાઇનાન્સ માં કરું જ છું. ફાઇનાન્સ? કરું ફાઇનાન્સ માં. અને આ બીજે બધું આ બીકોમ લેવલ નું છે અભ્યાસ. અચ્છા અચ્છા, બીકોમ કર્યા છે એમ ને? હા, ગ્રેજ્યુએટ બીકોમ. કેટલું કમાતા હશો? હમણાં તો હતી 19,500 જેવી સેલેરી હતી. બરાબર, 19,500 પગાર જ છે, બરાબર ને? હા, એટલે એટલો પગાર છે. અમુક વસ્તુ ઉંમર કેટલી છે? ઉંમર સમજી લો કે 36 ઉપર છે. 24/11/84 બર્થ ડેટ છે. અગાઉ લગ્ન થયા હતા? હા, અગાઉ લગ્ન થયા હતા? નથી સાહેબ, કોઈને હાથ બી ન તળાવી. એટલો ઈમાનદાર છું એટલે બધી તકલીફો પડે છે. આજ સુધી કોઈનું ખોટું નથી થતું એમ. બહુ આ કરી તો હા, ના ના, સાચી વસ્તુ. કારણ કે તમે ચોખ્ખું કહો છો કઈ બી વસ્તુ એમ કે આ સાહેબ, કારણ કે તમારા ખોટી વસ્તુ આજના ટાઈમમાં મારું સાહેબ ખોટું વધારે ચાલે છે. હા, સાચી વાત સાચી વાત. હા, અને જમાનો બી પાછો એવો છે. એને સાચી વાત છે. હા, જમાનો એવો છે. હવે તમે તો મામલતદાર તરીકે રહી ગયો, તમારે તો કોણ સાચું ખોટું તરત ખબર પડી જાય બોલે. હા, બિલકુલ બિલકુલ, એમાં કોઈ સવાલ નથી. હા, કારણ કે તમારે તો પેલું પોલીસ વાળા બી પાછું અમુક ખરા કે હું બી મામલતદાર માં સર્વિસ કરેલી, એટલે શું છે કે બધું સદામ મારવા ને પાછું અમુક એ કરવા આવે ખરા કે, એટલે ખબર કે મેં ગરબાડા કરી દે એટલા માટે. બિલકુલ બિલકુલ. હા, કારણ કે આ બધું નોલેજ છે મને. એને હા, આપણી પાસે બધા નથી આ કરેલું, પણ એક્સપિરિયન્સ છે. પણ કેવું કે આપણે દુખી નહીં કરીએ, આપણે એટલું તો નક્કી વસ્તુ. બરાબર. પરિવારમાં કોણ કોણ છે બીજું? હું ને મારા મધર જ છે, 2 જણા જ છે સર. અચ્છા, બીજું કોઈ નથી? ના, બીજું કોઈ નથી. ને આપણે ફાધર ને સર લકવો થઈ ગયો હતો, પેરાલિસિસ. એમાં બધું જતું રહ્યું. 10 વર્ષ સેવા કરી, ડોક્ટરો ને આલ્યા, સમજી લો કે બધું થઈ ગયું. ધીરે ધીરે કરીને સ્ટેબલ થયો છું એમ. મકાન ઘરના છે? હા, ઘરનું પોતાનું જોઈએ કે સર. ત્યાં દાહોદમાં? હા, દાહોદમાં. દાહોદનું અહીં મેઇન બજાર ખરું ને, દોલતગંજ બજાર. મેઇન બજાર છે, નગરપાલિકા ખરું ને, તઈ ગાડી છે નગરપાલિકા, તઈ રોડ પર જ ઘર છે મારું. બરાબર. આ મકાનમાં કેવી સગવડો છે? હે, મકાનમાં સુવિધાઓ કેવી? સુવિધાઓ જે જોઈએ બધી જોઈએ. આપણે સવાર પડે ને આપણે શું નળનું પાણી આવી જાય, 4 રૂમ, રસોડા, ઘર છે. એમ? હા, ટૂંકમાં બધી સુવિધા છે. પેલા જેવું નહીં કે ભાઈ પેલું બેડું લઈને જવું પડે ને, એ કરવું પડે ને. આપણે એ તો સમજી ગયો જે તમે કીધું. ટૂંકમાં જે જરૂરિયાત જોઈએ બધી જ સમજી લો. માલિકીનું મકાન છે કે પેલું? હા, માલિકીનું ને. દસ્તાવેજ વાળું? હા, દસ્તાવેજ. ફાધર શું કરતા હતા? ફાધર ફેબ્રિકેશન નું કામ કરતા હતા. જે આવે ને જાળી, દરવાજા, ચિનલ ગેટો ને બરાબર. એ કરતા હતા. અમારે તો પેલા પટેલ ખરા કે એ કરે ખરા કે, પણ હવે આ તો નોકરી પકડી લીધી એટલે એ જ ચાલુ છે. બરાબર. એવું છે. કઈ વાંધો નહીં. તો હવે આપણે આમ કેવી રાખો છો અપેક્ષાઓ? અપેક્ષા તો એક જ વસ્તુ છે, એક જ લીટીમાં કહું છું સર, કે આપણને તો સીધી સાદી ને વ્યવસ્થિત હોય. આપણું માને, મમ્મી નું માને. આપણે કોઈ અમીર ઘરની બી નહીં જોઈએ. બરાબર. અમીર ઘરની હોય તો બધી ઘણી બધી તકલીફો ઉભી થાય છે. આપણને ઓર્ડર મારે એમ. હમણાં હું બીકોમ થયેલો હતો, એમકોમ થયેલી આવે તો મને ડરાવે, આપણે એવું કામ નહીં કરવું એમ. હા, ઘણી વાર તમારા યુટ્યુબ માં બધું દેખો છું એમ, સાંભળું છું બધું એમ. એટલે તમે અભિપ્રાય લો છો એના પરથી ખબર પડે ને કે હા, કારણ કે તમે બધું જ કેતા હોય ને ચોખ્ખું આ બધું. તો સામે. અને સર હું શું કહું કે જે તમે આ બધા વિડીયો ને બધું બનાવો છો, તો સામેથી બધા રિપ્લાય આવે ખરા? બિલકુલ. હમણાં જ એક ફોન હતો, એટલા જ મેં એક વિડીયો મેલ્યો હતો. તો એને 1 મહિના પહેલા વિડીયો મેલ્યો હતો. આજે એનું કામ થઈ ગયું. ફોન ઈ બેન નો આવ્યો અત્યારે, અમારા છોકરાનું થઈ ગયું એમ. ભલે આપણી યુટ્યુબ મારફત ન થયું હોય, પણ યુટ્યુબ થી જાહેરાત થઈ હોય એના લીધે ઘણા મળી જતા હોય ને એમ. તમારે દેખો સર, એ તો કેવું છે મારું સાહેબ, ઘણી વાર તમારા પાડોશી ને ખબર ન હોય એવું હોય ઘણી વાર. એ તો સર શું છે, ઘણી વાર ભલે આ તો તમે એક બી પૈસા વગર ખરેખર સેવાનું કામ છે. 2 પરિવારના મિલન થાય, આ તમારું પુણ્ય બને, ખબર તમને? કારણ કે હું તો આધ્યાત્મિકમાં માનું છું. તમે કોઈ બી વસ્તુ, અને આજકાલ છે ને પૈસાથી જ બધું કામ થાય છે મારું સાહેબ. આ ખાલી તમારા જેવા શું છે કે ધર્મ ના લીધે આ બધું અમુક છે ને ટકેલી જ આપણું થયું. બાકી કોઈને જો મેં દેખી લીધું, પૈસા વગર તો હાલો પોતાનો હગો બાપ બી હોય ને તો ઘણી વાર તો બધા હગા વાળા બધા દૂર થઈ જાય.
આના બાના કાઢે. કારણ કે આ બધું શું મને મામલતદાર ઓફિસ આ ફાઇનાન્સ માં આ બધું કરેલું ને મને ખબર પડી કે આ મને પૈસા આલેગા કે નહીં આલેગા. કારણ કે તમને આ દુનિયા ને આજ બધું શીખવાડે. હમણાં તમે કીધું તું મેં સાહેબ પૈસા ફી કે ના 1 રૂપિયો નહીં તમારું કામ થઈ જશે. એટલે મેં પાછું 2 વાર પૂછ્યું, પાછું 3જી વાર પૂછ્યું ના સાહેબ મેં તમને 1 વાર કહી દીધું એટલે ફાઇનલ એમ કે તમે વેરીફાઈ કેમ કર. કારણ કે પૂછવું પડે છે. કારણ કે આ હમણાં ચેનલ ને બધું એવું ચાલી રહ્યું છે સર, સાચું કરતા ખોટું વધારે ચાલે છે. કારણ કે માણસ આટલા પછી ભીડાવી દે છે ને પછી વચ્ચે રહે છે. કારણ કે તમારા આટલા બધા વિડીયો ને એમાં મેં તો સાહેબ ભૂલી ગયા હશે. મારું કામ છે એટલે મેં તો મારે કેવું પડશે. ના ના, એ તો યાદ અપાવવું પડે, યાદ અપાવવું પડે, એમાં કઈ સવાલ નથી. કે મારે લોડ જાજો એટલે ઘણી વાર રહી જતું હોય એવું થતું હોય. ના ના, સારું, સારી વસ્તુ છે. હું તો માનું છું દેખો, કારણ કે ઘણીવાર પરિવાર અને આપણે શું કે સાહેબ એક જ તકલીફ, આપણે કમાય ને બધું પણ કેવું ફાધર ને અમુક પેલું લખવું એમ થઈ ગયું પણ કેવું કરમ નું બંધન કોઈ નથી છોડતું સાહેબ. છેલ્લે માણસ માના પેટમાંથી નીકળે તો છેલ્લે મરણ એ વસ્તુ જવું જ પડે છે કોઈ બી ને. બિલકુલ બિલકુલ, કોઈ બી હોય. અને આ જે તમારું જેટલું બી તમે કામ કરો તમારું પુણ્ય જ ઘણી વાર આગળ આવે. સાહેબે મારું કામ, ભલે હું તમારે કેવું નંબર થી ઓળખું, તમારી શકલ થી ઓળખું યુટ્યુબ પર કે ના આ મારું સાહેબ છે, કઈ રીતે પીએલ મારું સાહેબ અમરેલી વાળા, તો જ ખબર પડે ને. હા કે ના યાર આ મારું કામ. કારણ કે પેલા 10 માણસ ને તો એમ જ ઓળખાણ થઈ ગયા એના મારું કામ આ સાહેબ થી થયું યાર અમરેલી. ભલે મને કોઈ નહીં ઓળખતું હોય તો ખબર પડે કે ના અમરેલી જિલ્લામાંથી પીએલ મારું સાહેબ ને ઓળખું. હવે તમારા જોડે આ તો ડિટેલ સારે ખબર પડે કે તમે મામલતદાર હતા. એટલે ઘણી મોટી વસ્તુ છે. અત્યારે સાહેબ એવું છે કે હળો માણસ ને નોકરી બી મળે ને તો એ નથી બોલતા. બોલો, સાચી વસ્તુ કહું છું સર. હા હા, અરે લોકો ઉભા નથી રહેતા સર, હું વાત કરો. બિલકુલ બિલકુલ, ખરી વાત છે. આ બધો સમય એવો ચાલી રહ્યો છે. અને સર ફોટો જોઈશે મારો કે વોટ્સઅપ કરું? ના, આવી ગયો ફોટો, મેં જોઈ લીધો. જોઈ લીધો ને? આવી ગયો, આવી ગયો, આ બધું આવી ગયું. આવી જશે યુટ્યુબ માં. હા કઈ નહીં, યુટ્યુબ માં આવી જશે. પાછા મારા મોબાઈલ નંબર પર બી કરજો કે ભાવેશ આ તારું થઈ ગયું છે એમ. હા બિલકુલ બિલકુલ. કારણ કે તમે તમારા વોટ્સઅપ નંબર પર બી પાછા મૂકો છો ને એટલે હું દેખું છું બધું એમ. એટલે પછી અને જરા મસ્ત જરા લખજો હો સર. હા બિલકુલ બિલકુલ, કઈ વાંધો નહીં. જરા મસ્ત જરા ભાષા વાપરજો કે ના યાર આપણે જે છે એ કીધું છે સર. હા બિલકુલ બિલકુલ બિલકુલ. હે ને? અને સર કઈ બી હોય તો ફોન રિસીવ કરજો હે ને. તમારે એક પછી વાત કરું છું હે ને. જોરદાર. ચાલો હે ને, થેન્ક યુ સર. આ કરી દેજો હે ને. ઓકે, કે પાછું યાદ કરાવું તમે કે. ના ના, જરૂર નહીં પડે. હવે જરૂર નહીં પડે. સારું, ચાલો હે ને, થેન્ક યુ સર. હે ને, થેન્ક યુ. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.